વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામમાં ભાડાના મકાનમાં નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે। વડોદરા એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 500 રૂપિયાની અને 14 અને 200 રૂપિયાની બે સહિત કુલ 16 નકલી નોટો જપ્ત કરી છે। પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને તેમને મંજુસર પોલીસ સ્ટેશન સોંપ્યા છે, જ્યાં ગુનો નોંધાઈને વધુ તપાસ શરૂ કરાઈ છે। માહિતી મુજબ આરોપીઓએ પોલીસથી બચવા આસોજ ગામમાં ભાડાનું મકાન લીધું હતું અને ત્યાં રાત દિવસ અસલી જેવી દેખાતી નકલી નોટો છાપવાનું કામ ચલાવતા હતા। પીએસઆઈ રાજેશ ચૌહાણની આગેવાનીમાં એલસીબીએ એફએસએલની ટીમ સાથે મળીને રેડ કરી હતી, જેમાં કલર પ્રિન્ટર, ખાસ કાગળ, બે લેપટોપ અને તૈયાર નકલી નોટો કબજે કરવામાં આવી છે। ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નરેન્દ્ર જંગલાલ પાલ, જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, અને હેમંત મદનલાલ જાંગીર, જે રાજસ્થાનનો રહેવાસી છે, તે લોકોની ઓળખ થઈ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને સાવલી અને આસપાસના વિસ્તારોના રાત્રિ બજારોમાં જઈને નકલી નોટો વટાવતા હતા। એલસીબી દ્વારા આ નોટો ક્યાં ચલાવવામાં આવી છે અને આ પાછળ કોઈ આંતરરાજ્ય નેટવર્ક કાર્યરત છે કે નહીં તેની પણ ઊંડી તપાસ હાથ ધરાઈ છે। પોલીસે જણાવ્યું છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ભારતીય અર્થતંત્ર માટે ખતરારૂપ છે અને સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।